એક બે નહીં, પૂરા 13 સિંહો છે અને સામે છે માત્ર એક આખલો. અને છતાં તમે જુઓ, આ એક આખલા સામે 13 સિંહોની શું હાલત થાય છે. ગણી લો, બધા જ હટ્ટાકટ્ટા અને રૂષ્ટપુષ્ટ છે ને, પરંતુ આ આખલો જુઓ, ડરવાની વાત તો દૂર, એ જાણે આ સાવજોને ડરાવતો હોય એવી એમની ચેષ્ટા છે. આ દ્રશ્ય ધારીના માણાવાવ ગામનું છે કે જ્યાં સિંહોના જૂથે શિકાર તો કરી લીધો, પરંતુ એના રંગમાં ભંગ પાડવા માટે એક આખલો આવ્યો અને બધા જ સિંહો જાણે એનાથી ડરતા હોય એમ તીતર બીતર થવા લાગ્યા. સિંહો આમ તો ગાય ભેંસ આખલાનો બહુ આસાનીથી શિકાર કરે છે, પરંતુ શિંગડાવાળા પ્રાણીઓથી સિંહો સાવધ રહે છે, કારણ કે આ શિંગડાના કારણે એમને ઈજા થવાની શક્યતા રહે છે. અને એકવાર ઈજા થાય પછી એ ઘાવ વકરતો જાય છે, એમના ઉપર મેગેટ્સ લાગે છે અને જંગલની અંદર આવા પ્રાણીઓ જેમને ઈજા થઈ હોય છે એ રીબાઈને મૃત્યુ પામતા હોય છે. એટલે સિંહ નિપુણ હોવા છતાં એ ખૂબ જ સાવધ રહે છે. અને ગામમાં જ્યારે સિંહો પ્રવેશે ત્યારે જંગલનો રાજા છે, પરંતુ ગામમાં એમની પરિસ્થિતિ અલગ હોય છે. અહીંયા આખલાની નજીક પણ ફરકતા એમણે વિચારવું પડે છે. આ દ્રશ્ય તમે જુઓ કે 3 સિંહો છે અને એક આખલો કેવો આસાનીથી એની સામે ઊભો છે. આ દ્રશ્ય પણ તમે જુઓ કે અહીંયા તો અડધો ડઝન જેટલા પાઠડા સિંહો છે અને એક જ આખલો છે, પરંતુ એ આખલો કોઈ અડીખમ બેટ્સમેન તોફાની બોલર સામે ઊભો રહે એમ આરામથી ઊભો છે. ગામમાં જ્યારે સિંહો પ્રવેશે ત્યારે ગાયનું ધણ ભાગે તો ખરા, કારણ કે જંગલનો રાજા એના ઉપર હુમલો કરે છે અને એમની તાકાત જુઓ, એક જ થપાટમાં એ આટલી મોટી ગાયને પછાડી દે છે. પરંતુ ગાયો જ્યારે એક બનીને સિંહો પાસે આવે ત્યારે સિંહોએ ભાગવું પડે છે, કારણ કે એમના શિંગડાથી ઈજા થવાનો જે ખતરો હોય છે એના કારણે સાવજ ખૂબ જ સાવધ હોય છે. આ કિસ્સામાં પણ તમે જુઓ કે સિંહે શિકારને મૂકી દેવો પડ્યો છે. આ દ્રશ્ય તમે જુઓ કે જ્યારે ગામમાં સિંહો પ્રવેશવાના હોય ત્યારે શ્વાનો, ગાયો, આ બધા જ પ્રાણીઓ કેવા ભાગે છે. સાવજથી તો બધા જ પ્રાણીઓ ડરે અને સાવજ આમ જુઓ તો કોઈથી ના ડરે. પણ હા, એ જંગલનો રાજા છે, પરંતુ દરેક શિકારમાં એમના માટે પણ સાવધાની અનિવાર્ય છે, કારણ કે કુદરતે દરેક ખુખાર પ્રાણીઓ ઉપર કોઈને કોઈ પ્રકારની બ્રેક મૂકી છે. એમ સિંહો ઉપર પણ આ એક બ્રેક છે કે એ પોતાની ઈજા સામે ખૂબ જ સંભાળીને એમણે ચાલવું પડે છે. શિંગડાવાળા પ્રાણીથી સિંહ કેવો ડરે છે તેનો આ એક વિડીયો તમે જુઓ, તમને ખૂબ મજા પડી જશે. ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં.